નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયના યુનિટ 1 સ્માઇલ પ્લીઝના લેંગ્વેજ ફંક્શન વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક મને આવા જ વિડીયો બનાવવા માટેનું મોટિવેશન પૂરું પાડે છે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન વિભાગમાં સૂચના આપેલી છે, રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ એક્ઝામ્પલ્સ. એટલે કે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે. એ એક્ઝામ્પલના આધારે આપણે બાકીની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યાઓ પૂર્ણ કરતા પહેલાં આપણે ચિત્રોનો અભ્યાસ કરીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બિલાડી આપેલી છે, તો એના નીચે આપેલું છે એ કેટ એટલે કે બિલાડી. જ્યારે અહીંયા એક કરતાં વધારે બિલાડીઓ છે એટલે કે 4 બિલાડીઓ છે, એટલે અહીંયા બિલાડીઓનું બહુવચન એક બિલાડી અને બિલાડીઓ એટલે કે બહુવચન આપવામાં આવેલું છે. તો અહીંયા એનો જે જવાબ છે એ થશે કેટ્સ. એવી જ રીતે અહીંયા બાજુમાં આપણને એક લેમ્પ આપેલો છે, એ લેમ્પ, અને બાજુમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં એક કરતાં વધારે લેમ્પ છે એટલે અહીંયા લેમ્પનું થશે લેમ્પ્સ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પણ શબ્દનું બહુવચન બનાવવાનું હોય ત્યારે તેની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. ત્યાર પછી અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એમાં છે એ પેન, એટલે કે મિત્રો અહીંયા એક જ પેન આપેલી છે, જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલી પેનો છે તો 5 પેનો છે. તો અહીંયા આપણે લખીશું પેન્સ, એટલે કે એક કરતાં વધારે છે એટલે એનું બહુવચન થશે પેન્સ. ત્યાર પછી બીજા ચિત્રમાં અહીંયા આપેલું છે ખુરશી, એટલે કે એ ચેર, એટલે અહીંયા એક જ ખુરશીની વાત છે, જ્યારે અહીંયા આપણને 3 ખુરશીઓ આપેલી છે એટલે કે એનું બહુવચન આપેલું છે. તો અહીંયા એનું બહુવચન થશે ચેર્સ. એ ચેર્સ એટલે ખુરશી અને ચેર્સ એટલે ખુરશીઓ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને પૂર્ણ કરો. અહીંયા પહેલો શબ્દ આપેલો છે એ ટોય. અગાઉ આપણે જે ચિત્રોના આધારે ખાલી જગ્યાઓને પૂર્ણ કરી એ જ પ્રમાણે અહીંયા ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. અહીંયા એ ટોય એટલે કે એક વચન આપેલું છે, જ્યારે એ પેન્સિલ એ પણ એક વચન છે. ત્યાર પછી બુક્સ, તો એ અહીંયા બહુવચન છે. તો અહીંયા જે ખાલી જગ્યાઓ છે એમાં આપણે જોવાનું છે કે આપણે બહુવચન મૂકવાનું છે કે પછી એક વચનનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા પહેલી જે ખાલી જગ્યા છે એમાં આવશે ટોયઝ, તો ટોયનું થશે ટોયઝ. બીજી ખાલી જગ્યા છે એમાં પેન્સિલ આપેલું છે, તો એની સામેની ખાલી જગ્યામાં આપણે લખીશું પેન્સિલ્સ. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં અહીંયા આપણને બહુવચનનું રૂપ આપેલું છે, તો આપણે એનું એક વચનનું રૂપ આપણે મૂકવાનું છે. તો એ આવશે એ બુક એટલે કે ચોપડી અને બુક્સ એટલે ચોપડીઓ. ચોથી ખાલી જગ્યામાં આપણને એન એલિફન્ટ એટલે કે હાથી એક વચનનું રૂપ આપણને આપેલું છે, તો સામે આપણે લખીશું એલિફન્ટ્સ એટલે કે હાથીઓ. અને છેલ્લી જે ખાલી જગ્યા છે એમાં આપણને બહુવચનનું રૂપ આપેલું છે બલૂન્સ એટલે કે ફુગ્ગાઓ, તો એની જે સામેની ખાલી જગ્યા છે એમાં આપણે એક વચનનું રૂપ મૂકીશું, જે આવશે એ બલૂન.
ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે, રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ્સ. એટલે કે અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એના પહેલાં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલના આધારે આપણે બીજી જે ખાલી જગ્યાઓ છે તેને પૂર્ણ કરવાની છે. તો અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એમાં છે એ ગ્લાસ એટલે કે કાચનો પ્યાલો, જે અહીંયા આપણને ચિત્ર આપેલું છે. તો એની સામે એનું જે બહુવચન છે ગ્લાસીસ, એટલે કે અહીંયા એક કરતાં બે ગ્લાસ આપેલા છે એટલે અહીંયા એનું બહુવચનનું રૂપ આવશે. તો અહીંયા ગ્લાસ હતું તો એનું બહુવચન આવ્યું ગ્લાસીસ. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુવચનમાં ES પ્રત્યય લાગેલો છે. તો અહીંયા બહુવચનનો નિયમ છે કે કોઈ પણ જે શબ્દ હોય એની પાછળ CS, SS, X કે પછી O આવા જે શબ્દો છે મૂળાક્ષરો, એ જ્યારે કોઈ પણ શબ્દની અંતે આવે ત્યારે એનું બહુવચન હંમેશા ES પ્રત્યય લગાડીને કરવામાં આવે છે. તો અહીંયા જે પહેલો જે શબ્દ આપેલો છે એ છે બેન્ચ. તો એની પાછળ પણ અહીંયા મૂળાક્ષર આવેલો છે CH. તો એનું બહુવચન થશે બેન્ચીસ, BENCHES એટલે કે બેન્ચીસ. ત્યાર પછીનો જે શબ્દ છે એ છે એન ઇંચ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો CH પાછળ આવેલો છે. તો એનો પણ જે પ્રત્યય લાગશે એ લાગશે ES. તો એનું બહુવચન થશે ઇન્ચીસ, INCHES. ત્યાર પછીનો શબ્દ છે એ સેન્ડવિચ. તો એનું બહુવચન થશે સેન્ડવિચીસ, એટલે કે એની પાછળ પણ ES પ્રત્યય લાગશે. ત્યાર પછીનો શબ્દ છે એ બોક્સ. તો અહીંયા પણ જે શબ્દ છે છેલ્લો જે મૂળાક્ષર છે એ X આવેલો છે એટલે અહીંયા પણ બહુવચન થશે બોક્સીસ, BOXES. એટલે કે આ શબ્દની અંતે પણ ES પ્રત્યય લાગશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દના અંતે CH, SS, X આવા જો કોઈ પણ આલ્ફાબેટ આવે તો જ્યારે એનું બહુવચન કરવાનું થાય ત્યારે હંમેશા ES પ્રત્યય લાગે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે નીચે આપેલી ખાલી જગ્યાઓને પૂર્ણ કરો. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જે ચિત્રના આધારે જે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી છે એ જ પ્રમાણેના અહીંયા પણ શબ્દો આપેલા છે. અહીંયા એ ક્લાસ એટલે કે વર્ગખંડ આપેલો છે, પણ અહીંયા જે છેલ્લા બે જે આલ્ફાબેટ છે એ SS છે એટલે અહીંયા જે એનું જે બહુવચન થશે એ થશે ક્લાસીસ. પણ અહીંયા પણ પ્રત્યય લાગશે ES, CLASSES. બીજી જે ખાલી જગ્યા છે એમાં આપણને બહુવચન આપેલું છે વોચીસ, એટલે કે એમાં પણ ES પ્રત્યય લાગેલો છે. તો એનું જે એક વચનનું રૂપ થશે એ થશે એ વોચ. ત્રીજી ખાલી જગ્યામાં એક વચનનું રૂપ છે એ ટોમેટો. તો એની સામે આપણે લખીશું ટોમેટોઝ, TOMATOES. ચોથી ખાલી જગ્યા છે એમાં બહુવચનનું રૂપ આપણને આપેલું છે તો એનું એક વચનનું રૂપ થશે એ બસ. અને છેલ્લી ખાલી જગ્યા છે એમાં એ ફોક્સ આપેલું છે તો એનું બહુવચન થશે ફોક્સીસ, FOXES. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા સૂચના પ્રમાણે રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ્સ. એટલે કે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે એ જ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. અહીંયા આપણને પહેલો જે શબ્દ આપેલો છે એ છે એ પપી, જ્યારે એનું બહુવચન થયું છે પપીઝ. એટલે કે પપી એટલે ગલુડિયું અહીંયા એક જ આપેલું છે, જ્યારે અહીંયા બહુવચનમાં આપણને 3 આપેલા છે એટલે એનું બહુવચન થશે પપીઝ. હવે અહીંયા પણ એક નિયમ છે બહુવચનનો
કે કોઈ પણ શબ્દની છેડે વાય આવતો હોય અને એની આગળ જો કોઈ વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને હંમેશા આપણે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. આ પણ એક બહુવચનનો જ એક નિયમ છે. તો એ પ્રમાણે અહીંયા બીજું ચિત્ર આપેલું છે, એમાં છે એ બેબી. તો એનું જે બહુવચન છે એ પણ આપણે અગાઉ જે આ પપીઝ આપેલું છે એ જ પ્રમાણે આપણે કરવાનું છે. તો એનું બહુવચન થશે બેબીઝ, BABIES. એટલે કે પણ અહીંયા પણ વાયનો આઈ થશે અને ઈએસ પ્રત્યે લગાડવાનો રહેશે. ત્યાર પછીનું ચિત્ર છે ચેરી. તો એનું બહુવચન થશે ચેરીઝ, CHERRIES. ત્યાર પછીની જે ખાલી જગ્યા છે એમાં ચિત્ર આપેલું છે એ ફેરી, એટલે કે પરીનું ચિત્ર છે. તો એનું બહુવચન થશે ફેરીઝ, એટલે કે પરીઓ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. સૂચના કંઈક આ પ્રમાણે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યાઓને પૂર્ણ કરો. તો અગાઉ આપણને જે વિદ્યાર્થી મિત્રો ચિત્રોના આધારે આપણે જે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી એ જ પ્રમાણે અહીંયા પણ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. અહીંયા પણ બટરફ્લાય આપેલો છે, એટલે કે પતંગિયું. તો અહીંયા શબ્દના છેડે આપણને આલ્ફાબેટ વાય આપેલો છે. તો અહીંયા પણ એ જ નિયમ પ્રમાણે વાયનો આપણે આઈ કરીશું અને ઈએસ પ્રત્યે આપણે લગાડીશું. તો એનું બહુવચન થશે બટરફ્લાઈઝ, એટલે કે પતંગિયાઓ. બીજી ખાલી જગ્યામાં આપણને સ્ટોરીઝ આપેલું છે, એટલે કે એનું બહુવચનનું રૂપ આપેલું છે. તો એનું એક વચનનું રૂપ થશે એ સ્ટોરી. ત્રીજી ખાલી જગ્યામાં એ સિટી એક વચનનું રૂપ આપેલું છે. તો એની સામે બહુવચન થશે સિટીઝ. તો અહીંયા પણ વાયનો આઈ કરી અને આપણે ઈએસ પ્રત્યે લગાડવાનો છે. ચોથી ખાલી જગ્યામાં આવશે એ બન્ની. તો અહીંયા એનું જે બહુવચન થયું છે BUNNIES. અને છેલ્લી જે ખાલી જગ્યા છે એમાં આપણને એક વચનનું રૂપ આપેલું છે. તો એની સામે આપણે લખીશું એક્ટિવિટીઝ. અહીંયા આપણને સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને કૌંસમાં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોના આધારે આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. અહીંયા પણ આપણને બે શબ્દો આપેલા છે. એક શબ્દ આપણને એક વચનનો આપેલો છે, જ્યારે બીજો શબ્દ આપણને બહુવચનનો આપેલો છે. તો ખાલી જગ્યા આપણે આપણો જે કર્તા હશે એ પ્રમાણે આપણે એને પૂર્ણ કરીશું. પહેલી ખાલી જગ્યા છે માય મધર બોટ એ ન્યૂ ખાલી જગ્યા. તો એમાં કાર આવશે કે પછી કાર્સ આવશે? તો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જો કર્તા એક વચન હોય તો હંમેશા એક વચન આવશે. તો અહીંયા આપણે લખીશું કાર, કારણ કે અહીંયા માય મધર એ એક વચન છે. બીજી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ. તો અહીંયા ઇઝ જે છે એ એક વચનનો નિર્દેશ કરે છે, એટલે અહીંયા આવશે પેન. ત્રીજી ખાલી જગ્યા છે રહીમ હેઝ 5 ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં લખીશું આપણે કેન્ડીઝ, કારણ કે એક કરતાં વધારે કેન્ડીઝની વાત કરવામાં આવી છે. ચોથી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. તો એમાં આપણે લખીશું કેટ, કારણ કે ફરી એકવાર અહીંયા ઇઝ જે છે એ એક વચનનો નિર્દેશ કરે છે. પાંચમી ખાલી જગ્યા છે ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો અહીંયા આપણે સાચો જે જવાબ લખીશું એ આવશે સ્ટાર્સ. છઠ્ઠી ખાલી જગ્યા છે હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન યોર ક્લાસ. તો એમાં આવશે સ્ટુડન્ટ્સ, કારણ કે કેટલા વિદ્યાર્થીઓ તમારા વર્ગખંડમાં છે એવું અહીંયા પૂછવામાં આવ્યું છે. જ્યારે છેલ્લી ખાલી જગ્યા છે દ્વિજા હેઝ એ બ્લુ ખાલી જગ્યા. તો અહીંયા દ્વિજા નામની જે છોકરી છે એ પણ અહીંયા એક વચન છે, એટલે અહીંયા આવશે બાઇસિકલ. તો વિદ્યાર્થી મિત્રો,
આ રીતે આપણે જો કર્તા એકવચન હોય તો આપણે એકવચનનું રૂપ મૂકીશું અને જો બહુવચન હોય તો આપણે બહુવચનનું રૂપ મૂકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલી છે સ્ટડી ધ એક્ઝામ્પલ્સ, એટલે કે અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ઇઝ ધેર એ કેટ ઓન ધ ટેબલ? યસ ધેર ઇઝ. એટલે કે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે શું બિલાડી એ ટેબલ ઉપર છે? તો હા, એ ટેબલ ઉપર છે. તો એના માટે જે શબ્દ આપેલો છે એ છે ઓન. ઓન એટલે ઉપર. બીજું ઉદાહરણ છે ઇઝ ધેર એ ડોગ ઓન ધ ટેબલ? નો ધેર ઇઝ નોટ. કારણ કે જે કૂતરો છે એ ટેબલની નીચે છે, એટલે અહીંયા જે ઉદાહરણ છે એનો જવાબ આપણે નોમાં આપીશું. ત્રીજું ઉદાહરણ છે આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ? એટલે કે સફરજન ટેબલ ઉપર છે? તો હા, યસ ધેર આર. એટલે કે હા, તે ટેબલ પર છે. આર ધેર બનાનાઝ ઓન ધ ટેબલ? નો ધેર આરન્ટ. એટલે કે શું કેળા ટેબલ ઉપર છે? કેળા અહીંયા કોઈ જગ્યાએ આપણને ટેબલ ઉપર દેખાતા નથી, એટલે એનો જવાબ આવશે નો ધેર આરન્ટ. નીચે આપણને એક બોલ આપેલો છે અને એની સામે અહીંયા આપણને 4 દડા આપણને દેખાઈ રહ્યા છે. તો ધેર ઇઝ એ બોલ અને એનું જે ટૂંકું જે રૂપ છે એ ધેર્સ એ બોલ એવું પણ આપણે લખી શકીએ. જ્યારે બહુવચનમાં જો આપણે લખવું હોય તો ધેર આર 4 બોલ્સ, એટલે કે 4 દડાઓ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યાઓને પૂર્ણ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને વાક્યો પણ આપેલા છે અને એની સાથે સાથે આપણને ચિત્રો પણ આપેલા છે, જેનાથી આપણે આ ખાલી જગ્યાઓને સરળતાથી પૂર્ણ કરી શકીએ. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા 2 ચેર્સ ઇન માય કિચન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે જો વસ્તુઓ હોય તો આપણે એના માટે કયો વર્બ વાપરીએ છીએ? તો એના માટે આપણે જો એક વચન હોય તો ઇઝ વાપરીએ છીએ અને બહુવચન હોય તો આપણે આર વાપરીએ છીએ. તો અહીંયા એક કરતાં વધારે ખુરશીઓ છે તો એના માટે આપણે શબ્દ વાપરીશું ધેર આર 2 ચેર્સ ઇન માય કિચન. બીજા નંબરની ખાલી જગ્યા છે એમાં પણ કંઈક એ રીતે જ છે. ખાલી જગ્યા 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. એટલે કે આપણને કેટલા ટ્રક દેખાઈ રહ્યા છે? 3. તો અહીંયા પણ બહુવચન છે, તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે એટલે આપણે જે ક્રિયાપદ છે એ આપણે આગળ મૂકીશું. આર ધેર 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ફ્લાવર્સ ઇન ધ વેઝ. અહીંયા ખાલી જગ્યામાં આવશે આર ધેર ફ્લાવર્સ ઇન ધ વેઝ. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે એમાં ખાલી જગ્યા 2 ગર્લ્સ ઇન ધ પિક્ચર. તો અહીંયા એક કરતાં વધારે છોકરીઓની વાત કરવામાં આવી છે એટલે ધેર આર 2 ગર્લ્સ ઇન ધ પિક્ચર એ પ્રમાણે આવશે. પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા બુક્સ ઇન ધ બુક કેસ. અહીંયા પણ એક કરતાં વધારે બુક્સની વાત કરવામાં આવી છે એટલે આવશે આર ધેર બુક્સ ઇન ધ બુક કેસ. છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એ બોય અંડર ધ ટેબલ. તો અહીંયા આવશે ધેર ઇઝ, કારણ કે છોકરો એક જ છે. સાતમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એ રબર ઇન ધ પેન્સિલ કેસ. તો ખાલી જગ્યામાં લખીશું ઇઝ ધેર, કારણ કે અહીંયા જે પેન્સિલ કેસ છે એટલે કે મૂકવાનું જે બોક્સ છે એ માત્ર એક જ આપેલું છે. આઠમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એ કુકર નિયર ધ રેફ્રિજરેટર. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે મૂકીશું ધેર ઇઝ, કારણ કે કુકર એ એક જ છે એટલે આપણે ઇઝ જે ક્રિયાપદ છે એ આપણે અહીંયા મૂકીશું.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચલાવેલ લેંગ્વેજ ફંક્શન વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.